નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત એટલે કે ઝીરો અવર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું યજ્ઞ. મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં આપણે વાત કરવાની છે એક મહત્વના મુદ્દાની, અને તેમાં પણ જ્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય આપવામાં આવ્યો છે અને તેમાં પણ 1 ઓગસ્ટ 2018ના જે પરિપત્રને રદ પણ કરવામાં આવ્યું છે. પરિસ્થિતિની વાત કરવામાં આવે તો પરિપત્રમાં જે નવા ફેરફાર કરવામાં આવ્યા છે અને તેમાં પણ ગુજરાત સરકાર અને ગુજરાત સેવા આયોગને એક મહત્વના નિર્દેશ પણ આપવામાં આવ્યા છે અને તેમાં પણ તેમને 7 સ્ટેપને અનુલક્ષીને તેમાં ભરતી કરવામાં આવે તેવી પણ વાત કરવામાં આવી છે. બીજી બાજુ જ્યારે કહી શકાય કે અનુસૂચિત જાતિના જે 4 મહિલાઓ, અનુસૂચિત જનજાતિના જે 6 મહિલાઓ અને પછાત વર્ગ અનામતને આધારે 7 મહિલાઓને જે ભરતી આપવાની પણ વાત કરવામાં આવી છે અને તેમાં પણ કહી શકાય કે 33% આધારે 17 મહિલાઓની જે ભરતી અનિવાર્ય છે. તેવું જે રીતે નામદાર હાઈકોર્ટ દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે અને તેની સાથે સાથે જ્યારે તે અનામત વર્ગની વાત કરીએ કે પછી બિન અનામત વર્ગની વાત કરીએ તો તેમના પણ જે નિવેદનો અત્યારે અલગ અલગ આવી રહ્યા છે અને તેની સાથે જ્યારે ગુજરાતની વાત કરવા તો ગુજરાતની સરકાર અને ગુજરાતના જે વિપક્ષ છે તેમના પણ જે નિર્ણયો અને તેની સાથે સાથે નિવેદનો પણ અલગ અલગ આવી રહ્યા છે. પરંતુ જ્યારે ગુજરાત હાઈકોર્ટની વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પણ નિર્ણય આપવામાં આવ્યો છે તેને આપણે શિરોમાન્ય જ ગણતા આવીએ છીએ. તેની સાથે જ્યારે આ મુદ્દાની વાત કરીએ તો આ મુદ્દા ઉપર વાતચીત કરવા માટે આપણી સાથે ઉપસ્થિત થઈ ગયા છે યુવરાજસિંહ, જેઓ આંદોલનકારી છે, દિનેશભાઈ કણિત, જેઓ જીપીએસસી યુપીએસસીના ફેકલ્ટી છે, હિરેનભાઈ દવે, જેઓ કરિયર ગુરુ છે, અને તેમની સાથે જ્યારે નેતા કોંગ્રેસ એવા હિરેનભાઈ બેંકર પણ આપણી સાથે ઉપસ્થિત થઈ ગયા છે. આપ સર્વેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સૌથી પહેલો સવાલ યુવરાજસિંહ આપને પૂછવા માંગીશ કે એક બાજુ 1 ઓગસ્ટ 2018ના જે પરિપત્રને ગુજરાત હાઈકોર્ટે જે રીતે કહી શકાય કે રદ કર્યો છે, આના નિર્ણયને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? તો યુવરાજસિંહ હાજી 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 સર. ખાસ કરીને નામદાર હાઈકોર્ટ દ્વારા જે નિર્ણય અત્યારે સંભળાવવામાં આવ્યો છે તે ખરેખર વિદ્યાર્થીઓના હિતમાં જ છે. વિદ્યાર્થીઓની એકતા અને વિદ્યાર્થીઓની શક્તિની આમાં જીત થઈ છે. કેમ કે છેલ્લા 2 વર્ષથી આ એક પરિપત્રને કારણે, આ પરિપત્રનું જે સ્પષ્ટીકરણ હતું એને કારણે ક્યાંક ને ક્યાંક જે ભરતી પ્રક્રિયાઓ અટકી પડી હતી એ હવે પુનઃ શરૂ થઈ જશે એવું લાગી રહ્યું છે. એટલે પહેલા તો આ નામદાર હાઈકોર્ટે જે નિર્ણય સંભળાવ્યો છે તેને આવકારીએ છીએ અને આશા રાખીએ છીએ કે સરકાર પણ જે પણ ભરતી પ્રક્રિયાઓ અટકી પડી છે હવે એ આ ગાઈડલાઈન ફોલો કરી અને ઝડપથી, ખાસ કરીને જેના પરિણામો આપવાના બાકી છે, ખાસ કરીને જેના નિમણૂક પત્રો આપવાના બાકી છે એ સત્વરે આપવામાં આવશે. અને જેમાં જીઆર વગરની કોઈ પણ જે ખાસ કરીને જીઆર જેમાં બાધારૂપ નથી અને જે ભરતી પ્રક્રિયાઓ ખાસ કરીને અટકી પડી છે, ખાસ કરીને એમાં કહી શકાય કે બિન સચિવાલય છે, તલાટી છે, જુનિયર ક્લાર્ક છે, સિનિયર ક્લાર્ક છે, એ તમામ ભરતી પ્રક્રિયાઓ કોઈને કોઈ કારણે અટકી પડી છે. તો આ ભરતી પ્રક્રિયાઓ પણ સત્વરે શરૂ થઈ શકે એમ છે અને નામદાર હાઈકોર્ટે જે 1/8નું જે ઇન્ટરપ્રિટેશન આપ્યું છે તે ખરેખર બહુ જ સરળ ભાષામાં સમજાઈ શકે એટલું સ્પષ્ટ આપ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક હજી પણ આમાં ક્યાંક પ્રશ્નો ઉભા થઈ પણ રહ્યા છે કે 1/8 જીઆર એકોર્ડિંગ જે ભરતી પ્રક્રિયાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે હવે એનું શું થશે? ખાસ કરીને 32 જેટલા રિઝલ્ટો જીપીએસસી દ્વારા બહાર પાડી દેવામાં આવ્યા છે જે 1/8 એકોર્ડિંગ આપી દેવામાં આવ્યા છે. અને ખાસ કરીને અત્યારે એવા ઘણા બધા પરિણામો છે જેમ કે આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર, ડીવાયએસઓ છે, એસટીઆઈ છે, એ પરિણામો પ્રિલિમ પરીક્ષા અને મુખ્ય પરીક્ષાઓ એના પરિણામો આપી દેવામાં આવ્યા છે. તો હવે એમાં જે ફાઇનલ જે પરિણામ આપવાના બાકી છે, જ્યારે ખાસ કરીને જેમાં અમુકમાં નિમણૂકો આપવાની બાકી છે, હવે એમાં કઈ રીતના એ નિમણૂક આપવામાં આવશે, ખાસ કરીને જે રીતે અત્યારે નામદાર હાઈકોર્ટે જે ફેસલો આપ્યો છે એમાં એવું જ કહેવામાં આવ્યું છે કે જે જૂની પદ્ધતિ હતી, ખાસ કરીને એવું છે કે જે જૂની પદ્ધતિ હતી એ જ અત્યારે ઇમ્પ્લિમેન્ટ કરવાની રહી છે. તો હવે જેમાં અત્યારે 1/8 ને એકોર્ડિંગ જે રિઝલ્ટ આવી ગયા છે હવે એનું અત્યારે કઈ રીતે સરકાર ફેરફાર કરશે, એમાં કઈ રીતે વિસંગતતાઓ દૂર કરશે એ હવે જોવાનું રહ્યું. એક બાજુ નામદાર હાઈકોર્ટ દ્વારા જે મહત્વનો નિર્ણય તો કરવામાં આવ્યો છે અને તેને લઈને અત્યારે વિસંગતતાઓ તો ઘણી બધી જોવા મળી રહી છે અને તેની સાથે હિરેનભાઈ બેંકર જે કોંગ્રેસના નેતા છે, અત્યારે જ્યારે પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ભરતી પ્રક્રિયાને લઈને જે ઘણા બધા સવાલો જે સામે આવતા હતા, તો હિરેનભાઈ તમે આને કઈ રીતે અત્યારે હાલ તો જોઈ રહ્યા છો? જે પ્રકારે આ પ્રકારનો જે નિર્ણય હાઈકોર્ટે આપ્યો છે તે આવકારદાયક છે અને એમને આવકારી છે. પણ અહીંયા વાત એ થાય છે કે સરકાર જે પ્રકારની જીઆરઓ બહાર પાડતી હોય છે, જે યુવરાજભાઈ બહુ સારી વાત કરી કે ઘણા બધી ભરતીઓ આ જ માત્રના કારણે પેન્ડિંગ રહી છે, ઘણાને નિમણૂક પત્ર આપવામાં વંચિત રહ્યા છે.
ગુજરાતનો યુવાન આજે પોતાની નોકરીથી વંચિત રહી ગયો છે. એની પાછળનું કારણ છે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર જે પ્રકારના નિર્ણયો અને પરિપત્રો જાહેર કરે. પરિપત્ર એટલે શું હોય? જીઆર, ગવર્મેન્ટ રેઝોલ્યુશન શું હોઈ શકે કે જે નિષ્ણાંતો હોય, જે કાયદાના નિષ્ણાંતો હોય, વિષયના નિષ્ણાંતો હોય, એ ભેગા થઈને એક સૂચિ બનાવે અને સૂચિ પર આખી પ્રક્રિયાનું કામગીરી થતી હોય. જો એમાં જ આ પ્રકારની એક મિસચીફ થઈ શકતી હોય અને જેના કારણે લાખો ગુજરાતના યુવાનો પોતાની નોકરીથી વંચિત રહેતા હોય, તો એના કારણે આ ખરેખર બહુ દુર્ભાગ્યપૂર્ણ કહેવાય. અને આ અત્યારનું નથી, તમે ભૂતકાળની ભરતીઓ જો, એક પણ ભરતી પ્રક્રિયા કોઈના કોઈ વાદ વિવાદ વગર કે પરીક્ષામાં ગોટાળા વગર ભરતી પૂર્ણ થઈ હોય એવી એક ભરતી મને બતાવો કે જેમાં આવું થયું હોય. જો આ પ્રકારની સરકાર, આની પહેલા ભૂતકાળમાં આપણે નિર્ણય શક્તિ જોઈ જ છે કે હેલ્મેટનો કાયદો હોય, નવરાત્રી પર વેકેશન આપવાનો કાયદો હોય, સેમિસ્ટર પ્રથાનો કાયદો હોય, દરેકમાં સરકારે યુટર્ન લેવો પડ્યો છે. કારણ કે એમની નિર્ણય શક્તિ, એમની જે પ્રકારની કામગીરી છે એ સ્પષ્ટ બતાવે છે કે એમને જે પ્રકારના નિર્ણય પ્રજાને જનહિતમાં લેવા જોઈતા હતા એવા લીધા નથી. અત્યારે જે યુવાનો 25 થી 27% જેટલો આપણો અનએમ્પ્લોયમેન્ટ રેટ હોય, ત્યારે આપણે એમને યુવાનોને નોકરી આપવાની જરૂરિયાત હોય છે. એની જગ્યાએ આપણે કોઈને કોઈ એક પ્રકારના નિયમો લાવીને એમને ભરતી અટકાવવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીની સરકાર કરતી એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હિરેનભાઈ, અત્યારની જ્યારે પરિસ્થિતિની વાત કરીએ તો અનામત વર્ગ અને બિન અનામત વર્ગમાં પણ અત્યારે ક્યાંક ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે. જ્યારે કે બિન અનામત વર્ગની વાત કરીએ તો તેમના દ્વારા પણ એમ કહેવામાં આવ્યું છે કે આ બંધારણીય અધિકાર છે, અને બીજી બાજુ જે અનામતની વાત કરીએ તો અનામત વર્ગ છે તેમાં એમ કહી રહ્યો છે કે ના, આનો વિરોધ પણ થવો જોઈએ. એકદમ બહુ સારી વાત કરી તમે. આ પહેલી ભરતી નહોતી આવી. ભૂતકાળમાં અસંખ્ય ભરતીઓ થઈ છે અને આ જ રીતે થઈ છે. એક પદ્ધતિ શરત થઈ છે. સરકાર કોણ લાવ્યું? એટલે આ નવો પરિપત્ર કોણ લાવ્યું? એ સરકાર લાવી. અને સરકારને ખબર છે કે આ પ્રકારના કારણે વિવાદ થવાનો છે. વિવાદના કારણે આખી ભરતી પ્રક્રિયા ખોરંભે ચડશે અને એના કારણે એમને આખી જે ભરતી પ્રક્રિયા પૂરી કરવી જોઈએ, જે ખરેખર સરકારની કામગીરીમાં હોય કે સરકારે લોકોને રોજગાર આપવાનો હોય. હવે જ્યારે તમે સમજો, દરેક વખતમાં સરકાર, હાઈકોર્ટે તમારે ટકોર કરવી પડે. એ કેટલી હદે વાત કહેવાય કે તમે જીઆર જ્યારે બનાવી રહ્યા છો ત્યારે તમને ખબર નહોતી કે આ પ્રકારની ભૂતકાળમાં અઢળક થયેલી છે, ત્યારે તમે એમાં કશું એમાં એની નોંધ લેતા નથી. અને જ્યારે આ પ્રકારનો વાદ વિવાદ થાય છે, આખો વાત એક આંદોલનના મૂળમાં આવે છે, જ્યારે મહિલાઓ 15 દિવસ સુધી ત્યાં વગર પાણી ત્યાં બેસી રહેતી હોય છે અને આખો વાદ વિવાદ બને, ત્યારે તમે એની વાતને સિરિયસલી લો છો. અને જ્યારે પછી સરકારે, અત્યારે હાલમાં પણ જો સરકારનું કોઈ સ્ટેન્ડ ક્લિયર નથી. અત્યારે માત્ર ને માત્ર હાઈકોર્ટની વાત છે, એના કારણે આપણે આને સ્વીકારી રહ્યા છીએ. જો સરકારની નિયત જો સાચી હોત ને એની ઈચ્છા શક્તિ હોત, એમને પહેલા જે જીઆર ને પાછો લીધો હોત અને એમ કીધું હોત કે અમારી જે ભૂતકાળમાં જે પ્રકારની ભરતીઓ થઈ છે એ જ પ્રકારે ભરતી કરે. પણ વાત અહીંયા જે છે કે એમની ઈચ્છા શક્તિનો સવાલ વાત અહીંયા આવે છે કે જે પ્રકારે દર વખતે ગુજરાતના યુવાને નોકરી આપવાની વાત આવે ત્યારે એમને દર વખતે માત્ર એમને ઇલેક્શન રૂપ જ વાત આવે. ઇલેક્શન અત્યારે આવવાનું છે એટલે આખી જીરાની વાત ક્લિયર કરી નાખવામાં આવે. ઇલેક્શન પછી પાછી બીજી કોઈ નવી વાત લેવામાં આવશે અને એના કારણે ફરીથી પાછું નવું યુવાનો બિચારા જે કેટલાય વર્ષોથી કામગીરી કરતા હોય છે, ભણતા હોય છે, એમના સમય, નાણાં, શક્તિ બધું વ્યર્થ થતું હોય છે. બીજી બાજુ દિનેશભાઈ, એક બાજુ જ્યારે કહી શકાય કે જીપીએસસી અને યુપીએસસી નીચે પણ જે પરીક્ષાઓ આવતી હોય છે અને તેમાં પણ અત્યારે ઘણા જે વિદ્યાર્થીઓ અત્યારે હાલ પણ જે પરીક્ષા આપતા હોય છે અને તેની સાથે આજે નામદાર હાઈકોર્ટ દ્વારા જે મહત્વનો નિર્ણય જે કરવામાં આવ્યો છે તેને હવે એક બાજુ જીપીએસસી અને જે બીજા પણ જે કોમ્પિટિટિવ એક્ઝામ જે આપતા હોય છે તેમાં પણ અત્યારે એક પ્રશ્ન તો ઊભો થઈ જ ગયો છે, પરંતુ આપ આ નિર્ણયને અત્યારે હાલ તો કઈ રીતે જોઈ રહ્યા છો? જી જી જી, આપણા ચેનલના માધ્યમથી કહીશ કે આપણા બંધારણીય પ્રમાણે પણ જ્યારે કારોબારી બ્યુરોક્રેટ આપણા જ્યારે કોઈ નિર્ણય લેતા હોય અને એમાં કોઈ પણ પ્રકારનું બંધારણીય ઉલ્લંઘન થતું હોય તો માનનીય નામદાર હાઈકોર્ટ યા સુપ્રીમ કોર્ટ, રિલેવન્ટ કોર્ટ જે ચુકાદો આપતી હોય. હું આપના માધ્યમથી જણાવીશ કે ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ જે રિઝર્વેશન ઓફ વુમેન્સ છે એ 1997 માં આવ્યો હતો, 1997 માં. સમયાંતરે એમાં ફેરફાર થતા ગયા અને 2005 2014 માં ફેરફાર થયો અને જે અત્યારનો જીઆર 1/8/2018 નો જીઆર છે એમાં આજે જે હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે જે 12 અને 13 નંબરનો જે છે એ પોઈન્ટ છે એ હાઈકોર્ટે છે રદ કર્યો છે. અને એમાં ચોખ્ખી વસ્તુ કરેલી છે કે ભાઈ દર 100 છોકરાઓ હોય, 100 ઉમેદવાર હોય તો એને કેવી રીતે રિક્રુટમેન્ટ કરવી, એક આખું સ્ટેપ આપ્યું છે. હમણાં જેમ ભાઈએ વાત કરી છે એવી રીતે કે ભાઈ 100 માંથી પહેલા તમારે 51 જે છે એને જનરલ કેટેગરીમાં જ લેવાના થાય છે, ત્યાર પછી જે 49 છે એને રિઝર્વેશન કેટેગરીમાં છે. આખું બાયફર્કેશન આપ્યું છે. એ બાયફર્કેશન છે એ આજના જજમેન્ટના 49 નંબરના છે એ પોઈન્ટમાં આપેલું છે. એટલે બહુ આવકારદાયક છે. આનાથી જેટલી બી, કારણ કે હમણાં તમે એકાદ મહિના પહેલા જોતા હશો તો જીપીએસસી ના ચેરમેન શ્રી દિનેશ દાસ સાહેબ બી દ્વારાથી પણ કહેવામાં આવ્યું હતું કે ભાઈ એક પિટિશન દાખલ કરવામાં આવી હતી કે જીપીએસસી ની 97% જેટલી ભરતી આ જીઆર ના કારણે અટકી પડી હતી. 97% આઉટ ઓફ 100.
તો ક્યાંક ને ક્યાંક છે એ ક્લાસ 1 2 થી લઈ PISTI થી લઈ અને ડીવાયએસઓ સુધીની છે એ તમામ ભરતી પ્રક્રિયાનું નિરાકરણ હવે આવી ગયું એવું છે એ મને લાગી રહ્યું છે. પર્સનલી વ્યક્તિગત હું આપને જણાવું તો, અને ડેફિનેટલી છે હવે ક્યાંક ને ક્યાંક છે આ ભરતી પ્રક્રિયા આગળ વધશે એટલે છોકરાઓનો જે છે એક જોશ છે, એક તૈયારી કરવાનો માહોલ છે, હવે ક્યાંક ને ક્યાંક છે આવનારા 2-4 મહિનામાં છે એ માહોલ ક્રિએટ થતો હોય. આના માટે ઘણા બધા મિત્રો છે એ એમનો સફળ ફાળો રહ્યો, પણ બહુ સારો આવકારદાયક સકારાત્મક નિર્ણય કેવા છે. પણ 12 અને 13 નંબરનો જે છે એ પોઈન્ટ સરકાર હાઈકોર્ટ શ્રીએ છે એ ડિલીટ કર્યો છે, રિમૂવ કર્યો છે. જ્યારે હિરેનભાઈ અત્યારે હિરેનભાઈ હું આપને પૂછી રહ્યો છું કે અત્યારની જે પ્રમાણેની પરિસ્થિતિ છે કે એક બાજુ મહિલાઓના અનામતની જે જોગવાઈને છે તે પાલન કરવા માટે પણ નામદાર હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે, અને બીજી બાજુ જે 1 ઓગસ્ટ 2018નો જે પરિપત્ર છે અને તેને પણ જ્યારે નામદાર હાઈકોર્ટ દ્વારા જે રદ કરવામાં આવ્યું છે, અને તેની સાથે સાથે અત્યારની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ઘણા બધા જે સવાલ અત્યારે હાલ તો ઊભા થઈ રહ્યા છે, પરંતુ યુવરાજસિંહ અત્યારે હાલ બિનનામત વર્ગની વાત કરીએ, બિનનામત વર્ગ દ્વારા પણ એમ જ કહેવામાં આવ્યું છે કે આ અમારો બંધારણીય અધિકાર છે, ઠરાવ સાથે કોઈ પણ બાંધછોડ ન થાય. શું કહેશો? ખાસ કરીને હું ક્યાંય અનામત વર્ગ કે બિન અનામત વર્ગની વાત આજે નહીં કરું, કેમ કે નામદાર કોર્ટે જે ચુકાદો આપ્યો છે એ બધાને અનુલક્ષીને બધાના હિતમાં સર્વ સમાજને ધ્યાનમાં રાખીને આપ્યો છે. અને અહીંયા જે ચુકાદો આપવામાં આવ્યો છે એ જે GR એટલે કે 1/8/18નો જે પરિપત્ર જેમાં ખરેખર જે વિસંગતતાઓ હતી એ વિસંગતતાઓ દૂર કરી દીધી છે. મહિલા રિઝર્વેશન પોલિસી પ્રમાણે કઈ રીતે સીટોની ફાળવણી કરવી એમાં જે તે વ્યક્તિએ આ GR બનાવ્યો તો એને ઠપકો આપતા વાત કરી છે. ખાસ કરીને જે આ GR છે સરકાર દ્વારા બનાવવામાં આવેલો છે, સરકારના GAD વિભાગ એટલે ગૃહ વિભાગ દ્વારા, એટલે જ્વલંત ત્રિવેદી સાહેબ એના અધ્યક્ષ હતો, એના જ્વલંત ત્રિવેદી સાહેબ દ્વારા બનાવવામાં આવેલો હતો. તો ક્યાંક ને ક્યાંક મારું એવું પણ માનવું છે કે ભાઈ એ અત્યારે કદાચ જો GR માં આ રીતની ભૂલ થતી હોય, એ તો IAS IPS દરજાના વ્યક્તિ હોય છે, ટૂંકમાં IAS વ્યક્તિ હોય છે, અને તો આ આટલા અસક્ષમ કેમ છે? જ્યારે કોર્ટ એને ઠપકો આપે છે, નીતિ નિયમો એ લોકો બનાવે છે, બરોબર છે, નીતિ વિષયક એ બધા કામ કરતા હોય છે, તો એ લોકો એટલા બુદ્ધિશાળી નથી હોતા કે એને મને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે મનમાં આ જાણી જોઈને આ વિસંગતતા ઊભી કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવે છે, અને ક્યાંક ને ક્યાંક સરકારની જે નીતિ છે કે વિદ્યાર્થીઓના ભવિષ્યને ચેડા કરી એને અટકાવી રાખવા, ભટકાવી રાખવા અને કોઈને કોઈ કારણસર લટકાવી રાખવા, આ એક ઊભું કરવામાં આવેલું એક ગતકડું હતું. અત્યારે એ ગતકડું કોર્ટ દ્વારા સોલ્વ થયું છે. તો યુવરાજસિંહ, અત્યારની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો નામદાર હાઈકોર્ટ દ્વારા જે મહત્વનો નિર્ણય તો આપવામાં આવ્યો, અને તેની સાથે સાથે હવે તમારી શું હવે માંગણી હશે સરકાર પાસે? ખાસ કરીને અત્યારે જે રીતે આનું ઇન્ટરપ્રિટેશન કરી દેવામાં આવ્યું છે જીઆરનું કે ભાઈ જીઆરની જે સીટો છે કઈ રીતે ફાળવણી કરવા, તો ખાસ કરીને અમારી તમામ વિદ્યાર્થી વર્ગની એ જ માંગણી કે જે તે ભરતી પ્રક્રિયાના પરિણામો બાકી છે, જે તે ભરતી પ્રક્રિયાની નિમણૂકો બાકી છે એ સત્વરે શરૂ કરી દેવામાં આવે, અને ખાસ કરીને જેમાં જીઆર ઇફેક્ટેડ નથી, હવે કોઈ પણ ભરતીમાં કશું નડતું નથી, એક જે મોટું બેરિયર હતું એ દૂર થઈ ગયું છે. તો હવે જેમાં ખાસ કરીને બિન સચિવાલય પરીક્ષા છે જે 2-3 વર્ષથી પેન્ડિંગ છે, તલાટી છે, જુનિયર ક્લાસ છે, ફોરેસ્ટ છે, એ તમામ પ્રક્રિયા છે એ જોઈએ તો છેલ્લા 3 થી 4 વર્ષથી પેન્ડિંગ છે, કોઈને કોઈ કારણસર પેન્ડિંગ હતી. તો અત્યારે સૌથી મોટું બેરિયર હતું એ હતું GR 1/8/18નો GR. તો હવે એનું સ્પષ્ટીકરણ સરકારને મળી ગયું છે, તો ઝડપથી જે પણ ભરતી પ્રક્રિયાઓ હવે છે એના દિશા નિર્દેશ મળી ગયા છે, દિશા નિર્દેશનું અનુપાલન કરી અને ઝડપથી આ જે પ્રોસેસ છે પૂર્ણ કરવી જોઈએ. ઓકે જી હિરેનભાઈ, એક બાજુ જ્યારે પરિસ્થિતિની વાત કરીએ તો હાઈકોર્ટ દ્વારા જે મહત્વનો જે નિર્ણય તો આપવામાં આવ્યો છે, અને તેમાં પણ અત્યારે મહિલાઓની વાત કરીએ તો હવે મહિલાઓને જે ઘણો બધો ફાયદો થશે, અને તેમાં પણ જ્યારે અનામતની વાત કરવામાં આવે તો અનામતમાં પણ જે ઘણી બધી એટલે કે SC ST અને પછાત વર્ગ જે અનામતને આધારે પણ જે મહિલાઓને ઘણો બધો ફાયદો થશે તેવું પણ જોવામાં આવી રહ્યું છે. ત્યારે આ નિર્ણયને તમે કઈ રીતે જોઈ રહ્યા છો હિરેનભાઈ? આશીષભાઈ, આ જે નિર્ણય છે એ ખૂબ જ એક આવકારદાયક નિર્ણય છે કે જેમાં ઘણા લાંબા સમયથી જે રિઝર્વેશન 13ની અંદર જે કોઈ વિવાદ હતો તો એની અંદર આપણને બહુ સારું સ્પષ્ટીકરણ મળી ગયું છે, અને જેમ ઘણા બધા તો એક બાજુ કહી શકાય કે અત્યારની જે પ્રમાણેની પરિસ્થિતિ છે કે જ્યારે આ જે એક મહત્વનો જે નિર્ણય તો લેવામાં આવ્યો છે. જી હિરેનભાઈ, શું કહેશો? હિરેન દવે જી.
કહી શકાય કે અત્યારની જે પ્રમાણેની પરિસ્થિતિ છે કે જ્યારે સરકાર દ્વારા હવે કયો નિર્ણય લેવામાં આવશે, કારણ કે હાઈકોર્ટ દ્વારા જો મહત્વનો જો નિર્ણય આપી દેવામાં આવ્યો છે અને બીજી બાજુ જ્યારે સરકારના પરિપત્રની જોગવાઈઓને નિયમોની વિપરીત પણ અસર ક્યાંક થઈ ગયા તેવું પણ લાગી રહ્યું છે. તેની સાથે જ્યારે ગુજરાત સેવા આયોગની વાત કરીએ તો તેમાં પણ હાઈકોર્ટ દ્વારા જે મહત્વનો જે નિર્ણય તો આપવામાં આવ્યો છે. જી હિરેનભાઈ, શું કહેશો? હિરેન દવે. જી, તો આશીષભાઈ, આ જે નિર્ણય છે એ ખૂબ જ આવકારનીય નિર્ણય છે કે જેમાં જે ચંપકરામ દોરાઈરામન કેસ છે એના સ્ટેન્ડને સુપ્રીમ કોર્ટમાં જે પ્રમાણે લેવામાં આવ્યું હતું, રિઝર્વેશનમાં હોરિઝોન્ટલ અને વર્ટિકલ રિઝર્વેશનની જે સ્પષ્ટતાઓ કરવામાં આવી છે, તો એનાથી આગળના ઘણા બધા સમયની જે ખોરંભે પડેલી જે નિમણૂકો છે એ આગળ વધી શકે અને ભરતી પ્રક્રિયા ઓલરેડી ગુજરાતમાં અત્યારે ઘણા મોટા પ્રમાણમાં જે અનએમ્પ્લોયમેન્ટ છે તો એનું સમસ્યા આપણે દૂર થાય. સરકારી વિભાગોની અંદર બહુ બધી પોસ્ટ ખાલી છે તો આપણે એને ઝડપથી પૂરી શકીએ અને માનનીય હાઈકોર્ટના ચુકાદા દ્વારા જે બી પારડીવાલા સાહેબે જે ચુકાદો આપ્યો છે એમાં દિનેશભાઈએ બહુ સરસ રીતે સમજાયું. પોઈન્ટ નંબર 56 માં આખી મહિલા રિઝર્વેશનના જે મુદ્દાઓ છે એ સ્પષ્ટ કરી 12 અને 13 નંબરના જે જૂના જીઆરને ક્વોશ કરવામાં આવેલ છે. તો હવે પછી આગળની ભરતી પ્રક્રિયા જીપીએસસીની અને બીજા તમામ પંચોની આગળ વધે અને ઝડપથી એ પ્રમાણેની નિમણૂકો મળે અને ઝડપથી સરકારના આગળના કામ થાય, લોકોના કામ સારી રીતે થાય એવી આપણે હવે આશા રાખી શકીએ. બીજી બાજુ જ્યારે હિરેન બેન્કર જે રીતે અત્યારની પરિસ્થિતિ છે કે અત્યારે હાલ હવે બધું ગુજરાત સરકાર ઉપર આવી ગયું છે, ગુજરાત સરકારને તો જે નિર્ણય આપી દેવામાં આવ્યો છે, હવે શું લાગી રહ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા હવે કયો મહત્વનો નિર્ણય લેવામાં આવશે અને તેની સાથે જે નામદાર હાઈકોર્ટ દ્વારા જો એક બાજુ નિર્ણય તો આપી દેવામાં આવ્યો છે અને તેનું હવે પાલન કયા પ્રકારનું કરશે, કારણ કે ગુજરાત સરકાર દ્વારા જે ઘણા બધા એક્સક્યુઝ તો ઊભા કરવામાં આવતા જ હોય છે તેને લઈને? એટલે સૌથી મોટો એક્સક્યુઝ કહી શકાય તો 1/8નો જે નવો પરિપત્ર કર્યો એ સૌથી મોટો એક્સક્યુઝ છે. અને ભૂતકાળમાં ઘણા પ્રકાર આવી અસમંજસતાની વાતો ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે. તમે જુઓ કે હેલ્મેટનો કાયદો એમ કહેવામાં આવ્યું કે હેલ્મેટ આપણે નહીં પહેરવાનું, બરાબર, એવું બહુ આમ છાતી ઠોકીને જાહેરાત કરી દેવામાં આવી, વાવાઈ લૂંટવામાં આવી. પછી શું થયું? હેલ્મેટનો કાયદો પાછો લેવો પડ્યો. નવરાત્રી વેકેશન આપવામાં આવશે, નવરાત્રી વેકેશન પાછું કેન્સલ કરવામાં આવ્યું. આપણે સેમિસ્ટર પ્રથા લાવીશું એ પાછું કરવામાં આવ્યું. મતલબ ક્યાંક ને ક્યાંક જાણી જોઈને આ બધી વાત કરવામાં આવતી હોય એવું સ્પષ્ટ દેખાય. યુવરાજભાઈ બહુ સારી વાત કરી કે જે પ્રકારે અત્યારે હાલમાં સરકાર માત્ર ને માત્ર યુવાનોને રોજગાર આપવાની વાત કરવી જોઈએ, એની જગ્યાએ રોજગાર કેમ ન આપવો એ પ્રકારના નવા અલગ અલગ નિયમો અંદર જ્યારે એમાં ભરતી પ્રક્રિયામાં જીઆર લાવીને ભરતી પ્રક્રિયા કેમ અટકે એ પ્રકારની કામગીરી કરતી હોય છે. હાલમાં 38,400 જેટલી ભરતીઓ માત્ર શું કહેવાય એક્ઝામ ના હોવાના કારણે, પરીક્ષા ન લીધી હોવાના કારણે, નિમણૂક પત્ર બાકી હોવાના કારણે એવી 38,000 જેટલી ભરતીઓ બાકી છે, બરાબર, જેના જાહેરાત થઈ ચૂકી છે. અમુકના નિમણૂક પત્ર બાકી છે, અમુકની એક્ઝામ લેવાની બાકી છે. બિન સચિવાલયની એક્ઝામ આપણને ખબર છે પેપર ફૂટી ગયું છે, તલાટીની એક્ઝામની આપણને ખબર છે. એટલે ક્યાંક ને ક્યાંક જ્યારે સરકારની કટિબદ્ધતા એમ હોવી જોઈએ કે હું કેમ બની શકે ને વધુમાં વધુ યુવાનોને નોકરી આપું, નોકરીની તકો ઉપલબ્ધ કરાવું, એની જગ્યાએ હાલમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર માત્ર રોકવાની વાત કરે છે કે કેમ કરીને હું ભરતી પ્રક્રિયા રોકું, વાદ વિવાદ થાય એના કારણે માત્ર એમની ભરતી પ્રક્રિયા અટકે. આ પ્રકારની માનસિકતા એ બહુ ખરેખર ગંભીર કહેવાય. જ્યારે યુવાનોની વાત આવતી હોય, યુવાનો એ ગુજરાત અને દેશનું ભવિષ્ય છે અને હાલમાં જે કોરોનાની પરિસ્થિતિ છે ખરેખર બહુ જ કપરી પરિસ્થિતિ છે. એના કારણે 25 થી 27% જેટલો અનએમ્પ્લોયમેન્ટ રેટ વધી ગયો છે યજ્ઞભાઈ. એટલે એના કારણે અત્યારે સૌથી વધારે જરૂરિયાત જો હોય તો એક યુવાનને નોકરીની જરૂરિયાત થતી હોય છે. અને સરકારે ન આપી શકતી હોય તો હું બહુ સ્પષ્ટ કહીશ કે સરકારે રાજીનામું આપી દેવું જોઈએ અને તાત્કાલિક આ જે ભરતી પ્રક્રિયાઓ જે અટકેલી છે એ નામદાર હાઈકોર્ટે આપેલા નિર્ણયને સ્વીકારીને કોઈ પણ છેડછાડ કે બીજી કોઈ પણ પ્રકારની કામગીરી કર્યા વગર સત્વરે જેટલી પણ ભરતી પ્રક્રિયા બાકી હોય એને પૂરી કરવી જોઈએ. ઓકે. જે બીજી બાજુ યુવરાજસિંહ, જ્યારે એમ અત્યારની પરિસ્થિતિ છે કે એક બાજુ જ્યારે ગુજરાત સેવા આયોગને તો ગુજરાત જે નિર્ણય તો આપી દેવામાં આવ્યો છે, પરંતુ જ્યારે પરિપત્રમાં કોલમ 12 અને 13ને પણ જે રદ કરી દેવામાં આવ્યા છે, જ્યારે અત્યારની પરિસ્થિતિ કહી શકાય કે નામદાર હાઈકોર્ટ દ્વારા જો નિર્ણય આપી દેવામાં આવ્યો છે અને તેની સાથે જે કહી શકાય કે અત્યારે યુવા બેરોજગારોની આ ઉપરથી જીત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે તો આપને? ખાસ કરીને યુવા બેરોજગારોની જીત ત્યારે જ થાય છે જ્યારે એને રોજગાર મળે. હજી સુધી રોજગાર મળ્યો નથી. ખાલી એક કહેવાય કે કિરણ એક દેખાણું છે, આશાનું કિરણ દેખાણું છે કે હવે જે અટકી પડ્યું છે ફરીથી કદાચ શરૂ થઈ શકે, એટલે એક આશાનું કિરણ દેખાણું છે. હજી જીત થઈ એવું તો નહીં કહું, કેમ કે આ જે અત્યારે જે ચુકાદો આવ્યો છે એની પાછળ અમે ઘણી બધી આની પાછળ મહેનત કરેલી છે. ખાસ કરીને તમને યાદ હશે જયારે એલઆઈડી મહિલાઓનો જયારે મુદ્દો હતો, ત્યારે ખરેખર જે મુદ્દો હતો એ જીઆર રદ કરવા માટેનો મુદ્દો હતો અને મહિલાઓ 67 દિવસ ત્યાં
આંદોલનમાં બેઠી હતી એ ધન્યવાદને પાત્ર છે. અને પરંતુ ત્યારે જીઆર રદ કરવામાં ન આવ્યો અને જ્યારે ટ્રમ્પ સાહેબ આવતા હતા અને બહેનોની સીટોમાં અચાનક જે રીતે વધારો કરી દેવામાં આવ્યો અને કેવું કે સમાધાન ફોર્મ્યુલા લેવા, સુપરન્યુમેરિક આંકડો લેવા અને મહિલાઓને રાજી કરી અને એ લોકોને મહિલાઓને ઉભો કરીને જીઆર ને પછી છે આપણે અભેરાય એટલે કે કોર્ટમાં ચડાવી દીધો, ખાસ કરીને જ્યારે વર્ગ વિગ્રહ ન થાય એટલા માટે. પરંતુ પછી વર્ગ વિગ્રહ ન થાય એટલા માટે કોર્ટમાં તો ચડાવી દીધો, પરંતુ જ્યારે હિયરિંગ થાય ત્યારે સરકારી વકીલ જ હાજર ન રહે. સરકાર કે અમને જરાક વિસંગતતા જેવું લાગે છે, અમારે એફિડેવિટ રજૂ કરવા. સરકારે ખુદે વાયદો કર્યો કે અમે 12 દિવસની અંદર એફિડેવિટ રજૂ કરી દીધું. સરકારે 3 મહિના સુધી કોઈ એફિડેવિટ રજૂ ન કર્યું. એટલે અમારે જ્યારે શિક્ષિત યુવા બેરોજગાર સમિતિની જ્યારે રચના થઈ ત્યારે સરકાર સાથે 10 તારીખે જ્યારે મીટિંગ થઈ હતી ત્યારે પણ અમે સરકારને રજૂઆત કરી કે તમે જીઆર બાબતે એક પહેલા સ્પષ્ટીકરણ આપી દો. તમે ઈચ્છો છો કે ઝડપથી આનું નિરાકરણ આવે, તમારી ઈચ્છા શક્તિ, દાનત અને નીતિમાં જો કચરો ન હોય તો ઝડપથી આને નિરાકરણ મળે, તમે પણ કઈ સ્ટેપ લો. અને સરકારે ત્યારે એવા સ્ટેપ લીધા હતા. જીપીએસસી દ્વારા અમે જ્યારે દાતા સાહેબને મળ્યા ત્યારે દાતા સાહેબને પણ રજૂઆત કરી કે તમારી કેટલી ભરતી પ્રક્રિયાઓ બાકી છે, તો ત્યારે પણ કહેવામાં આવ્યું 97% ભરતી જે છે એ ક્યાંક ને ક્યાંક જીઆર ને કારણે પેન્ડિંગ છે. તો દાતા સાહેબે જ્યારે સીએ ફાઇલ કરી, એજી સાહેબ જ્યારે કોર્ટમાં હાજર થયા તેના દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું અને જેને કારણે આ નિરાકરણ તરફ અત્યારે અમે આવ્યા. નહીતર અત્યાર સુધી નિરાકરણ સરકાર ધારક તો કદાચ હજી આને 2024 સુધી ખેંચી જાત, હજી તો કઈ અનિશ્ચિતતા જ હતી. પરંતુ યુવરાજસિંહ, સરકાર દ્વારા તો એમ કહેવામાં આવતું હોય છે કે ના અત્યારે દરેક યુવાઓની પડખે અમારી સરકાર ઊભી છે. અત્યારે દરેક બેરોજગારોને પડખે અત્યારે સરકાર ઊભી છે. કેમ ગુજરાતમાં બેરોજગારી દર વધે એના માટે અત્યારે સરકાર કામ કરી રહી છે. જે પણ અત્યારે જોઈએ તો લોકડાઉનને કારણે ઘણા બધા ધંધાઓ બંધ થઈ ગયા, ઘણા બધા આપણે જેવા કે સરકારી કર્મચારી હતા એને છૂટા કરી દેવામાં આવ્યા, અથવા કોઈ પણ જે રીતે કોન્ટ્રાક્ટ સિસ્ટમ હતી એના પણ અત્યારે ઘટાડો કર્યો. ઘણા બધા એવા છે તમતારે, એમાં અત્યારે સતત ઘટાડો થઈ રહ્યો છે અને બેરોજગારીનો દર સતત એમ કહેવાય કે વધી રહ્યો છે. પરંતુ આંકડાકીય માહિતી જે છે, આંકડાની જે રમતો છે એમાં સરકાર હંમેશા જીતતી હોય છે, કારણ કે સરકારને ખાલી ફક્ત આંકડાઓ દેખાડવાના છે. આજે કેટલા એવા વિદ્યાર્થીઓ છે જેને રોજગાર કચેરી જ હોય છે, જે અનએમ્પ્લોયમેન્ટ કાઢેલું છે. કોઈ અત્યાર સુધી અનએમ્પ્લોયમેન્ટ ક્યારે પણ આની પ્રોસેસ ઓનલાઈન કરી દેવામાં પણ નથી આવતી. દિનેશભાઈ, એક બાજુ જ્યારે પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારે જે નામદાર હાઈકોર્ટ દ્વારા જે નિર્ણય આપી દેવામાં આવશે એની પરથી એમ લાગી રહ્યું છે કે અત્યારે જ્યારે યુવાઓની વાત કરીએ તો યુવાઓ માટે એક આ ઘણું બધું ફાયદાકારક છે અને તેમાં પણ જ્યારે મહિલાઓ માટે તો ખાસ. દિનેશભાઈ. યસ આપના ચેનલના માધ્યમથી કહીશ કે યુવાઓ માટે ખાસ ત્યારે ગણાશે જ્યારે સરકારશ્રી છે એ પરીક્ષા જાહેર કરશે, કારણ કે હાઈકોર્ટે એનું કામ કરી દીધું. ઇટ્સ ટુ મચ સ્પીડી જજમેન્ટ કહેવાશે કે હાઈકોર્ટે જે જેવી જ છે એ હાઈકોર્ટમાં છે એ પાડી સાહેબને બેન્ચ ઉપર જેવો છે એ આખી ફાઇલ આવી અને હાઈકોર્ટે બહુ 2 કે 3 જજમેન્ટમાં છે એ 2 કે 3 હિયરિંગમાં છે એનું જજમેન્ટ આપી દીધું. પણ આટલી જ સ્પીડથી નો ડાઉટ ચલો સરકારશ્રીને જે એ થોડુંક જે ઇન્ટરપ્રિટેશન કરતા કદાચ એકાદ મહિનામાં લાગે ટાઈમ, પણ આટલી સ્પીડથી જેટલું હાઈકોર્ટ જેટલું સ્પીડથી જજમેન્ટ આપે એટલું સરકારશ્રી શું તારીખ જાહેર ના કરી શકે? એની પ્રોસેસ બી લાંબી છે. ચલો જીપીએસસી હોય તો પ્રિલિમ હોય, મેન્સ હોય, ઓરલ હોય, ઇન્ટરવ્યુ હોય, બધું જ થાય, પણ સરકારશ્રી એકવાર પરીક્ષા તો જાહેર કરી શકે. આજ રોજ યુપીએસસી ના એડમિટ કાર્ડ આવી ગયા છે. ભૂતકાળમાં જે કોરોના ટાઈમમાં એસએસસી, આઈબીપીએસ કે હમણાં ગયા અઠવાડિયે જે ગુજકેટની પરીક્ષા બી લેવાય છે અને માનનીય સુપ્રીમ કોર્ટે બી કીધું છે કે ભાઈ કોરોના છે એટલે શું તમે દેશ બંધ કરી દેશો? નો ડાઉટ પ્રિકોશનના માધ્યમથી ક્યાંક ને ક્યાંક એક્ઝામ કન્ડક્ટ થવી જોઈએ એવું મારું માનવું છે. તો સાચા અર્થમાં જે એ વિદ્યાર્થીઓની જે હૈયાધારણાઓ છે કે જે ગરીબ માણસો છે કે જે ગામડાઓ સુધી જે ફેલાયેલા છે એમના ક્યાંક ને ક્યાંક છે એકવાર પરીક્ષા જાહેર થશે પછી જે એમનો તૈયારી કરવાનો જોશ છે અને સાચા અર્થમાં એને જે એ જ્યારે ખુશી મળશે એ ખાસ કરીને દિવાળી જેવો માહોલ હશે ઉમેદવારો મિત્રો માટે ખાસ. હવે આપણે જે આપણા મત અનુસાર અત્યારે હાલની જે પરિસ્થિતિ છે કે ગુજરાત સરકાર દ્વારા હજુ પણ કયા મહત્વના નિર્ણય લેવામાં આવવા જોઈએ યુવા બેરોજગારીને લઈને? કારણ કે અત્યારે હાલ ઘણા બધા યુવાઓ બેરોજગારની પરિસ્થિતિમાં છે, અત્યારે હાલ તેમને કોઈ રોજગારીની સ્થાન જ નથી. અને બીજી બાજુ એક નામદાર હાઈકોર્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો તેને લઈને. આશીષભાઈ, અત્યારે આપણે જે કોઈ ચર્ચા કરી યુવરાજભાઈ અને બધાને હું ધન્યવાદ આપું છું કે લોકોએ આટલી સરસ પ્રયત્ન સાથે આટલું સરસ જાગૃતતાથી પોતે સારા નિર્ણય સુધી કોર્ટને પહોંચાડવામાં મદદ કરી. પણ સાથે દરેક યુવાનોને અને વિદ્યાર્થીઓને, હું તો એક શિક્ષક છું અને એમને ચોક્કસ એવું કહીશ કે હું દરેક પ્રકારના પોલિટિકલ પાર્ટીથી હાલમાં દૂર છું, તો હું તો એવું કહેવા માંગીશ કે બંને તરફ જુઓ. સરકારની સારી બાબતો પણ છે. માનનીય દાસા સાહેબ જીપીએસસી ચેરમેન બન્યા એના પછી જીપીએસસી ઘણા રિફોર્મ્સ કર્યા છે, બીજી ઘણી બધી પ્રક્રિયાઓ ઝડપી પણ થઈ છે
તો દરેક વસ્તુના સારા અને ખરાબ પાસા છે. જે નેગેટિવ પાસા છે એને દૂર કરવા માટે આપ સૌ જે કોઈ પ્રયત્ન કરો છો એના માટે ખરેખર એના માટે અમારા તમામ લોકોનું સમર્થન છે, શિક્ષકોનું, વિદ્યાર્થીઓનું, તમામનું. પણ જે છેલ્લા જે જૂની ભરતી પ્રક્રિયાઓ હતી એના કરતા અત્યારે જીપીએસસી નું લેવલ પણ યુપીએસસી ની નજીક આવવા માંડ્યું છે. રિક્રુટમેન્ટ જે છે તો એ થોડીક વધારે સારી ગુણવત્તા વાળી થવા માંડી છે. ખાસ કરીને હું જીપીએસસી માટે વાત કરું છું. હું બીજા ભરતી પંચો વિશે અત્યારે હાલમાં કોઈ કોમેન્ટ નથી કરી રહ્યો. તો આ જે સારી બાબત છે એને કેવી રીતે તકની દ્રષ્ટિએ ઉપયોગ કરવો અને કેવી રીતે હવે જે કોઈ આ લોકોએ મહેનત કરી છે, હિરેનભાઈ છે, યુવરાજભાઈ છે, એનાથી કેવી રીતે એમને પોતાના રિક્રુટમેન્ટ સુધી પહોંચવું અને એના માટે હવે બદલાયેલા સમયમાં ઇટ ઇઝ યુ કેન સે શોર્ટ ઇન ધ આર્મ અને લોકોએ સારામાં સારી મહેનત ચાલુ કરી અને આગામી સમયમાં જે કોઈ ભરતીઓ આવે, કારણ કે સરકારની ઘણી બધી જગ્યાઓ તો ખાલી છે, તો રિક્રુટમેન્ટ કરવા સરકાર પણ માંગે છે. જીપીએસસીના ચેરમેન પોતે પણ આ રીતે પિટિશન કરેલી છે કે ભાઈ અમારી આટલી બધી ભરતીઓ અત્યારે અટકેલી છે. તો એ સંજોગોમાં હાઈકોર્ટે જે પ્રમાણે ત્વરિતતા દાખવી એમ જીપીએસસી પણ તત્પરતા દાખવશે તો આવતી ભરતીઓ માટે તૈયાર રહે અને મેક્સિમમ સારામાં સારી તૈયારી કરે એવું નિર્માણ ન્યૂઝના માધ્યમથી કહેવા માંગીશ. તો એક બાજુ કહી શકાય કે એક બાજુ નામદાર હાઈકોર્ટ દ્વારા તો જે મહત્વનો નિર્ણય આપવામાં આવ્યો છે અને તેની સાથે હવે જોવાનું એ કે જ્યારે ગુજરાત સરકારની વાત કરવામાં આવતી, ગુજરાત સરકાર દ્વારા હવે કયા મહત્વના નિર્ણય લેવામાં આવશે અને તેની સાથે સમગ્ર ગુજરાતની વાત કરીએ તો અત્યારે હાલ બેરોજગારીનો આંક પણ ઘણો બધો ઊંચો છે અને હવે તેને લઈને હવે કયો મહત્વનો નિર્ણય લેવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા તે તો હવે જોવાનું જ રહે. તેની સાથે યુવરાજ છે, દિનેશભાઈ, હિરેન દવે, હિરેન બેંકર, આપ ચારનો આભાર અમે સાથે ચર્ચામાં જોડાવા માટે. તો આજના નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત 0 નંબર ચાલુ રચા આપશો.